આખી એ રીતની ફિલિંગ આવે છે. તમે જેમ ગદ્દર ફિલ્મમાં જોયું આખી એની આપણે આ પંખો ફિટિંગ કરેલો છે, જોઈ લો. આપણે નહીં, આ જે માલિક છે એની. તો ભાઈ આની જે હાંકવાની મજા છે ને, ઓહો ઓસ. અને ગિયર બેર ને બાકી કામકાજ આખું ઊંચું છે. અને પાછો લોડિંગ. ભાઈ ફરી પાછા આપણે આવી ગયા ઘરે. અને જે આપણે બોલેરાનું કામ કરીએ એટલે ક્યારેક બહાર જવું ને તો એ પછી નવું હોય ને તો પહેરવા થાય, એટલે બગડે નહીં ને એટલા માટે થઈને પછી મેં આજે. ને આ તો આપણે જે દિવાલની છે, મતલબ કે દંગડી છે. તો રામ રામ ને જય નથરાજ મારા કલેજાઓ. કેમ છો બધા? મજામાં? બધા મજામાં હોય, હસતા ખેલતા હોય અને રાજી હોય. અને બસ રાજી રહ્યો, મજામાં રહ્યો અને હસતા ખેલતા રહ્યો. અને સાથે સાથે અબોલ જીવોની મદદ કરતા રહ્યો અને જરૂરિયાતમંદોની પણ મદદ સાથે સાથે કરતા રહ્યો. મોજ મજાની આપણા વ્લોગની શરૂઆત તમારી સાથે હસતા ખેલતા મોજ મજામાં અને એક વાંઢાપણાના દુઃખ સાથે ડેઈલી હું તમારી સાથે વાતચીત કરું છું અને મોજ મજા કરાવું છું. પણ એ તો આપણે કિસ્મત ઉપર છે. કંઈ હસી હોય, કંઈ ખુશી હોય, કંઈ દુઃખ હોય, કંઈ ગમ હોય, કોઈને ખબર નથી. પણ આ તો બે ઘડી મોજ મજાની સફર છે. તો આમાં જેટલાઓને પણ હાથ ધોવા હોય ધોઈ લઈએ અને જેટલાઓને પણ મોજ કરવી કરતા જાય અને વયા જાય. બાકી તો કોઈ રહેવાનું નથી. એટલે એવું બધું હાલ્યું રાખે. પણ તમે વિચારતા હશે અત્યારે ક્યાં બેઠો, ક્યાં ગરી ગયો, શું કરે છે, કેવી રીતના છે, શું છે, એ બધું તમને આગળ અપડેટ આપું. બે ઘડી મોજ મજાથી મને થયું શરૂઆત કરી દઉં અને તમને બધાને ઘડીક રાજી કરી દઉં. અત્યારે વાગવામાં આપણે 12:30 જેવું થયું છે બપોરના. કારણ કે સવારે આપણે થોડાક કામને વાહે હતા અને એટલે વ્લોગ ચાલુ ન થયો આપણાથી. પણ અત્યારે આપણે ફાઇનલી વ્લોગ શરૂઆત કરી દીધી અને અત્યારે આપણે આવ્યા છે થોડાક બહાર. શું કામ આવ્યા, કેવી રીતના આવ્યા અને આપણે શું કરવા આવ્યા એ તમને કહું. આપણે આવ્યા છીએ અહીંયા બોલેરો લેવા. આપણો જે ગાડી હતી આપણી નથી પણ આપણા રિલેટિવની હતી. તો એ અહીંયા આપણે હમી કરાવવા મૂકી હતી. થોડોક પ્રોબ્લેમ આવી ગયો હતો એટલા માટે થઈને. તો અત્યારે આપણે બોલેરો ગાડીમાં બેઠા છે આરામથી, જોઈ લો. તો હમી કરાવવા અહીંયા મૂકવા આવ્યા હતા તો સમય થઈ ગયો. અત્યારે પાછા આપણે લેવા આવ્યા છીએ. તો આને લઈને આપણે જવાનું છે ઘરે. તો મોજ મજા કરતા જઈએ અને ધબધબાટી બોલાતા જઈએ અને શરૂઆત તો ચલિए शुरू करते हैं. વાતમાં હસાતા જઈએ અને આપણે હાંકતા જઈએ બોલેરો ગાડી. જોઈ લો ફર્સ્ટ ક્લાસ. તમે એકદમ તમને એમ થતું હશે કે આ હું છે ને કેવી રીતના છે ને હું મોજ મજા કરે છે મફતની ને કેવી રીતના. પણ આ તમારી સામે છે. મેં કોઈ નથી ક્યાંય કર્યું કે નથી કાંઈ મેં કોઈને કીધું. પણ ઓટોમેટિક મને ડેઈલી સવારે રોજ મને કાંઈક ને કંઈક મફતનું મળી જ જાય. અને આપણે તમને કીધું પહેલેથી જ વ્લોગમાં હું કહેતો હોઉં કે મને નાનપણથી દયા છે એટલે મફતનું આપણે ગમે ત્યાંથી મળી જાય. ઓછતાનું ન મળે તો આપણે સામેથી ફોન આવે અથવા તો આમને તેમને. એટલે અત્યારે જો આ બોલેરો આપણે મળી ગયો એટલે મફતનો હાંકવાનો. એટલે ઘડીક મોજ મજા કરશું અને આપણે પુગાડવાનો છે ને એ પુગાડી દઈશું અને મોજ મજા કરતા જેવું રસ્તામાં. તો એવી રીતના છે અને હાંકતા છે બોલેરોને ખબર છે બહુ મજા આવે. તો ધબધબાટી બોલતા જઈએ અને હાંકતા જઈએ. તો અત્યારે ઓલો ભાઈ આપણો કારીગર બહાર ગયો છે, હમણાં આવે એટલે આનું બધું પેમેન્ટ ક્લિયર કરી અને પછી નીકળીએ આપણે આગળ ધીરે ધીરે, બરાબર. અને ધબધબાટી બોલાતા જઈએ. અત્યારે આપણે સિટીના છે અને ઊભા છે. મેં કીધું ચાલો આપણે શરૂઆત કરી દઈએ અને તમને બધાને મોજ મજા કરાવી દઉં. તો એવી રીતના છે. ચાલો આગળ તમને અપડેટ આપતો જાઉં. તો ચલિए शुरू करते हैं. તો ભાઈ ફરી પાછા આપણે બોલેરો લઈને નીકળી ચૂક્યા છે. અત્યારે આવી ગયા આપણે રોડ ઉપર અને હવે મને એવું લાગે છે આમાં ડીઝલની ટાંકી ભરી છે એટલે એક રાઉન્ડ મારતો આવું કે છેટે ભલે ભાડું કરતો આવું તો આપણે વાપરવાનું થઈ જાય એવું વિચારું છું. અત્યારે રોડ ઉપર આપણે ઊભા છે અને ફાઇનલી આપણી ગાડી થઈ ગઈ કમ્પ્લીટ. આપણી નહીં, જેની હોય એની મફતની. એટલે હવે લઈને આપણે આને માલિક પાછી પહોંચાડવાની છે. તો અત્યારે આપણે સિટીમાં છે તો હવે ધીરે ધીરે બહાર નીકળી જઈએ અને હાંકી જઈએ આપણે, બરોબર. કારણ કે જેની છે એને સોંપી દઈએ આપણે. અને ફાઇનલ ये बड़ी अच्छी बात कही आप. અત્યારે આપણે રોડ ઉપર ઊભા છે વચ્ચોવચ્ચ. તો મેં કીધું ચાલો અપડેટ દઈ દો અને પછી ધીરે ધીરે નીકળીએ આપણે. હાંકવાની બહુ મજા આવે છો ભાઈ. હા, ઠાઠા બોલેરો છે આપણી પાસે નહીં. આ મારે હું બોલાઈ જાય, હું ઓલી જીભ ભરી જાય છે. મારો નથી પણ મારો કહેવાય જાય છે. પણ તમે સમજી શકો છો મારી કરુણા, મારી વેદના, મારી બોલવાની જે રીત છે તમે સમજી શકો છો. એટલે મારે કે તમને વિગતને એવું ના પડે. પણ ઠીક છે, ચારું છે તો ધીરે ધીરે આપણે નીકળીએ અને આગળ તમને અપડેટ આપતો રહો. જે આપણે પલ્લો બહુ છેટો છે, બહુ છેટે પલ્લે જવાનું છે. તો ધીરે ધીરે હાંકી જાય અને તમે અપડેટ આપતો જાઓ, બરાબર. ચાલો ફાઇનલ ધીરે ધીરે નીકળીએ. અને આમાં મને કેવી ફિલિંગ આવે છે ખબર છે? આપણે તમે ઓલું ફિલ્મ જોયું હોય તો હની દેવલનું છે ગદ્દરમાં
ખબર છે ને એનો જાતો હોય એની ગાડી છે એમાં કેવી રીતના સજાવટ હોય આખી એવી રીતના આખું છે આમાં જોવો તો મજા આવે મને ફિલિંગ આખી એના જેવી આવે છે કે હું નો ગદ્દર એટલે આખી એ રીતની ફિલિંગ આવે છે તમે જેમ ગદ્દર ફિલ્મમાં જોયું આખી એની ગાડી હોય સની દેવલની સની પાજીની જે ગાડી હોય તેમાં કેવી રીતના આખી સિસ્ટમને જમાવટવાળી હોય તો એ રીતનું છે ને અહીંયા પર સુવિધા બહુ મસ્ત છે તમે જોઈ શકો આપણે આ પંખો ફિટિંગ કરેલો છે જોઈ લો આપણે નહીં આ જે માલિક છે એની કારણ કે આપણી પાસે એની પાસે એસીનું બજેટ નહીં હોય એટલે આ પંખો નખવી લીધો પણ બહુ મસ્ત છે ને ડાયરેક્ટ અહીંયા બહુ મસ્ત પવન આવે નાખવાની પણ બહુ મજા આવે તો હવે લાંબી ટૂંકી કરવી નથી આપણે સાચી વાત બહુ કરી લીધી અને હવે ધીરે ધીરે આપણે નીકળીએ બરોબર તો વહેલી આપણે ટાઈમસર પૂગી જાય જ્યાં પૂગવાનું છે ત્યાં तो चलिए शुरू करते हैं। તો ભાઈ આની જે હાંકવાની મજા છે ને ઓહો ઓસમ તમે વાત પૂછો માં એમ થાય કે આપણે નો BMW કે રોલ્સ રોયલ કે હાંકતા એની જેમ મજા આવે અને મજા જ એવા રાખે અને એમાંય પાછું મારી જેમ મફતનો એટલે બહુ મજા આવે અને જો આપણી સેફટી પહેલાં હો ભાઈ આપણી સેફટી પહેલાં જો આ 6 બેલ્ટ મેં નાખી લીધો કારણ કે સેફટી પહેલાં તો અત્યારે આપણે નીકળી ગયા છે ફાઇનલી રોડ ઉપર અને अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना है। જઈએ છીએ આપણે ધીમે ધીમે અને હાંકવાની બહુ મજા આવે છે અને ગિયર બેર ને બાકી કામકાજ આખું ઓછું છે અને પાછો લોડિંગ વાહન છે એટલે હાંકવાની મજા તો આવે જ ને પણ આ તો શું છે આપણે તો મફતની મોજ કરવી હોય એટલે હાલે ગમે છે એટલે ધીરે ધીરે આપણે નીકળી ગયા આગળ બરોબર અને જો અહીંયા ભાઈ બંધ પડ્યો છે આનો જ ભાઈ પડ્યો જો અહીંયા કેમ છે એટલે જઈએ આપણે આગળ બરોબર ધીરે ધીરે ભાઈ ફરી પાછા આપણે હતા ત્યાં પૂગી આવ્યા આપણે આપણી મોટરસાઇકલો પાછા પૂગી આવ્યા અને જોઈ ભાઈ બોલે લઈને જાય છે ત્યાં એને હોપી દીધો મેં કીધું હવે તમે જાણો ને તમારો બોલેરો જાણે એટલે ભાઈ લીવર જાય છે લીવર ઉપર ચડી ગયો ધીરે હાથ જાય બ્રેક નથી લાગતી એમાં લીવર જાય છે આપણે પાછા ગાડીમાં પૂગી આવ્યા આપણી મોટરસાઇકલમાં આપણે જે હતા ત્યાં પાછા અને પવન પણ બહુ છે તમને કદાચ સંભળાતું હોય કે ના સંભળાતું હોય ભાઈ ફરી પાછા આપણે આવી ગયા ઘરે અને જે આપણે બોલેરાનું કામકાજ હતું તે બધું પતાવી લીધું અને તે ભાઈ લઈ ગયા મેં તમને આગળ બતાવ્યું તેની જેમ એ ભાઈ લઈ ગયા અને આપણે ફરી પાછા આવી ગયા ઘરે અને અહીંયા આપણા થોડા જે ગોડાઉન ને સ્ટોર રૂમ છે તેમાં સાફ સફાઈનું કામકાજ ચાલે છે કારણ કે દિવાળી આવે છે અને જૂની વસ્તુઓ જે છે બધી બહાર કાઢી અને તેને ખાતર કરી નાખવાનો કે પછી સળગાવી નાખવાનું એવું બધું કામકાજ ચાલે છે તો આપણે આ જૂનો સ્ટોર રૂમ જે ખુલ્લો છે તે અને અહીંયા આપણે જે આ બધું કામકાજ ચાલે છે આ સાફ સફાઈનું જોયેલા બધા એ જે બધા છે એ બધા નવા છે એને સાડીમાં રાખ્યા છે બાસકા ચારા છે ભરવા માટે કાયમ આવે અને આ બધું જે અહીંયા સ્ટોર ટૂંકમાં કે જે વેસ્ટ માલ છે તે બધું અહીંયા આપણે એકઠો કર્યો છે એટલે આમાં દિવાળી મૂકવાની છે મતલબ કે સળગાવી નાખવાનું છે કાપડ તો એને આપણે સળવી નાખશું ખાતરમાં એટલે એવું બધું હાલે છે અને એ બધું કામકાજ ચાલુ છે હજી એક બે ગોડાઉનમાં આપણે આગળ પણ ચાલુ છે એક મિનિટો કેમેરો જરાક વધારે ઝૂમ થઈ ગયો તો એવું બધું ચાલુ છે તો ધીરે ધીરે આપણે પ્રોસેસ ચાલુ રાખીએ આગળ તમને અપડેટ આપતો રહો બરોબર તો ભાઈ આમ તો આપણે ઘણું બધું કામ નીકળી ગયું અને જે આપણે સાફ સફાઈ કરવાનું હતું એ આ બધું થઈ ગયું અને આપણે હું ટી શર્ટ જે પહેર્યું હતું ને એ મારે નવું હતું એટલે સફેદ હતું અને પાછું મફતનું મેં રોલ કરીને લીધું હતું એટલે ક્યારેક બહાર જવું હોય ને તો એ પછી નવું હોય ને તો પહેરવા થાય એટલે બગડે નહીં ને એટલા માટે થઈને પછી મેં આ જે જૂના આપણા કપડાં છે ને એ અત્યારે પહેરી લીધા હું આ સાફ સફાઈને કામ કરતા હોય તો એ બગડે નહીં એટલે પછી ક્યારેક આપણે બહાર જવું હોય ને તો એ બગડે નહીં સફેદ હતું ને એટલે અને એવા બે ચાર જ છે મારી પાસે એ જે મફતનો રોલ કરી અને જેના પાસે બૂસ માર્યા છે ને એ જ છે એટલે પછી એ બહુ ના પહેર્યું એટલે એ આપણે અત્યારે ચેન્જ કરી નાખ્યું અને પાછું આપણે આ જે જૂનું આપણું હતું એ પહેરી લીધું અને આપણે લગભગ તો બધું કામ થઈ ગયું ને જે આપણે આ બાજુ જે ભંગારને કાઢ્યો છે આ તો તમે જોયું હમણાં અને આપણે જે આ બધું જે ભંગાર છે એ બધું નોખો નાખ્યો છે મતલબ કે જે આ વેસ્ટ વસ્તુ છે આને બધાને આપણે જવા દેવાનું છે અને આ બાજુ જે લોખંડની બધી વસ્તુ છે અને આ તો થોડું ઘણું છે એમ તો આપણે હજી ઘણો બધો માલ છે જે હજી આપણે ચેન્જ ટૂંક મતલબ કે વેસ્ટ છે એ પણ અમુક જે કામનું હોય તે ચાલે એટલે એ આપણે સાઈડમાં રાખી દઈએ એટલે ભલે પડ્યું હોય એટલે નડે નહીં બાકી જો આ બધું સાફ થઈ ગયું અને આ તો આપણે જે દિવાલની છે મતલબ કે દંગડી છે આ બધું એટલે આ બધું આપણે કામનું જ છે એટલે અહીંયા સાઈડમાં રાખી દીધું અને બાકી તો આ બધું જે માલ છે એ આપણે હજી ગોડાઉન છે પણ તેમાં અત્યારે આપણે ભેંસોના બળદનો જે
ડૂસો આવે જે જમવાના આવે તે બધું ભર્યું છે. તો આપણે આગળ જોઈએ તે સાફ સફાઈ એમાં કરવી પડશે કે નહીં, તો તમને આગળ અપડેટ આપું. અત્યારે તો આ બધું જે કમ્પ્લીટ થઈ ગયું આપણે થઈ ગયું. અહીંયા આપણે સાઈડમાં રાખી દીધું આ બધું. આજે બધું ઉપનાનું બધું અહીં કામકાજ છે, ઘણો બધો માલ હતો પણ હજી આપણે અંદર જે બધું મૂકી દીધો. એટલે હવે ધીરે ધીરે જોઈએ, હજી ઘણું બધું કાઢવાનું છે.